10 દિવસમાં 4 વાર પેટ્રોલ ડીઝલના ભાવ વધારા પાછળ શું છે કારણ? શું માત્ર મધ્ય પૂર્વમાં ચાલી રહેલું યુદ્ધ જવાબદાર છે? શું સરકાર કંઈ જ કરી શકતી નથી? શું ઓઇલ કંપનીઓ લોકોના ખિસ્સા ખાલી કરી રહી છે કે પછી આખી દુનિયાના રાજકારણનો એક એવો ખેલ ચાલી રહ્યો છે કે જેમાં સૌથી મોટા ભાગ સામાન્ય માણસ બની રહ્યો છે? તો ચાલો જાણીએ કે હવે આગામી દિવસોમાં શું થશે. નમસ્કાર દર્શક મિત્રો, દિલોક સંદાશમાં આપનું સ્વાગત છે. ભારત એક એવો દેશ કે જ્યાં કરોડો લોકો રોજ સવારે સપનાઓ લઈને ઘરેથી નીકળે છે. કોઈ રિક્ષા ચલાવે છે, કોઈ ટ્રક હંકારે છે, કોઈ બાઇક પર ઓફિસ પહોંચે છે, કોઈ ખેડૂત ટ્રેક્ટર લઈને ખેતરમાં ઉતરે છે, કોઈ ડિલિવરી બોય શહેરના ટ્રાફિકમાં દોડતો હોય છે, તો કોઈ વિદ્યાર્થી પોતાના સપનાઓને સાકાર કરવા માટે કોલેજ જતો હોય છે. પરંતુ આજે આ બધાની જે જિંદગીમાં એક એવી આગ લાગી ગઈ છે કે જે ધીમે ધીમે દરેક ખિસ્સાને ખાલી કરી રહી છે. અને આ આગ છે પેટ્રોલ અને ડીઝલના વધતા ભાવોની. જી હા, અને આ આગ હવે માત્ર પેટ્રોલ પંપ સુધી સીમિત નથી રહી. આ આગ રસોડા સુધી પહોંચી ગઈ છે, બજારો સુધી પહોંચી ગઈ છે, ટ્રાન્સપોર્ટ સુધી પહોંચી ગઈ છે. અને સૌથી ખતરનાક વાત એ છે કે આ આગ હવે સામાન્ય માણસના મન સુધી પહોંચી ગઈ છે. જેથી દર્શક મિત્રો, આજે આપણે આ જ વિષય પર વાત કરવા જઈ રહ્યા છીએ કે જે સીધી રીતે તમારા અને મારા ખિસ્સા સાથે જોડાયેલા છે. એક એવો વિષય કે જે સવારે ઉઠતાની સાથે જ મધ્યમ વર્ગના માણસના કપાળ પર ચિંતાની લકીરો ખેંચી રહી છે. જી હા, આપણે વાત કરી રહ્યા છીએ પેટ્રોલ અને ડીઝલના સતત વધી રહેલા ભાવો વિશે, જે હવે માત્ર આંકડા નથી રહ્યા, એ એક આર્થિક સંકટ બનીને ઉભરી રહ્યા છે. મીડિયા રિપોર્ટ અનુસાર એવી માહિતી સામે આવી રહી છે કે છેલ્લા 10 દિવસમાં હવે આ ચોથી વખત છે કે ઓઇલ માર્કેટિંગ કંપનીઓએ ભાવમાં વધારો ઝીંકીને સામાન્ય માણસની કમર તોડી નાખી છે. દિલ્હી જેવા શહેરમાં પેટ્રોલના ભાવ 100 રૂપિયાની સપાટીને વટાવી ગયો છે. આ સમાચાર સાંભળવામાં એવું લાગી રહ્યું છે કે જાણે હવે વિકાસની ગાડી મોંઘા બળતરના અભાવે ક્યાંક થંભી જશે. મધ્ય પૂર્વમાં એટલે કે મિડલ ઈસ્ટમાં ચાલી રહેલા યુદ્ધની જ્વાળાઓ અત્યારે ભલે ત્યાંના આકાશમાં દેખાતી હોય, પરંતુ તેની ગરમી ભારતના સામાન્ય નાગરિકના બજેટમાં અનુભવાઈ રહી છે. જ્યારે પણ દુનિયાના કોઈ ખૂણે અશાંતિ સર્જાય છે, ત્યારે તેની સૌથી પહેલી અસર કાચા તેલ એટલે કે ક્રૂડ ઓઇલના ભાવ પર જોવા મળે છે. અને ભારત જેવા દેશ કે જે પોતાની જરૂરિયાતનું 80% પણ વધુ તેલ આયાત કરતું હોય છે, તેને આંતરરાષ્ટ્રીય બજારના ઝટકા સહન કરવા પડે છે. મીડિયા અહેવાલ અનુસાર એવી માહિતી મળી રહી છે કે દિલ્હીમાં પેટ્રોલના ભાવમાં લીટર દીઠ 2 રૂપિયાને 61 પૈસાનો તોતિંગ વધારો થયો છે. જેનો અર્થ એ છે કે હવે દિલ્હીવાસીઓએ 1 લીટર પેટ્રોલ માટે 102 રૂપિયાને 12 પૈસા ખર્ચવા પડશે. માત્ર પેટ્રોલ જ નહીં, પરંતુ ડીઝલ જે પરિવહન અને ખેતીનો મુખ્ય આધાર છે, તેના ભાવમાં પણ 2 રૂપિયાને 71 પૈસાનો વધારો થયો છે. આના કારણે હવે ડીઝલ 95 રૂપિયાને 20 પૈસા સુધી પહોંચી ગયું છે. આ આંકડા માત્ર સંખ્યા નથી, પરંતુ દરેક વસ્તુના ભાવ વધારેની નિશાની છે. કારણ કે જ્યારે પણ ડીઝલ મોંઘું થાય છે, ત્યારે ટ્રકનું ભાડું વધી જાય છે, અને જ્યારે ટ્રકનું ભાડું વધે છે, ત્યારે શાકભાજીથી લઈને જીવન જરૂરિયાતની દરેક ચીજ વસ્તુઓ મોંઘી થઈ જાય છે. જો હવે આપણે અન્ય મહાનગરોની વાત કરીએ, તો રિપોર્ટ અનુસાર એવી માહિતી મળી રહી છે કે કોલકાતામાં સ્થિતિ વધુ ગંભીર છે. ત્યાંના પેટ્રોલના ભાવમાં 2 રૂપિયાને 80 પૈસાનો વધારો થતા ભાવ 113 રૂપિયાને વટાવી ગયો છે. જ્યારે મુંબઈમાં આ આંકડો 111 રૂપિયાના આસપાસ છે. ચેન્નાઈમાં પણ 2.5 રૂપિયા જેવો વધારો થતા ત્યાંના લોકોએ હવે 1 લીટર માટે 107 રૂપિયાથી વધુ ચૂકવવા પડી રહ્યા છે. આ ભાવ વધારાનો સિલસિલો જોવા મળી રહ્યો છે. આ સિલસિલો જોવામાં આવે તો તે 15 મે થી શરૂ થયો હતો, અને જ્યારે ચૂંટણીના પરિણામો આવ્યા તે તરત જ 3 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો. ત્યારબાદ 19 મેના રોજ બીજો વધારો થયો અને 23 મેના રોજ ત્રીજો વધારો કરવામાં આવ્યો, જેમાં પેટ્રોલ 87 પૈસા અને ડીઝલ 91 પૈસા મોંઘું થયું હતું. પશ્ચિમ બંગાળ, આસામ, કેરળ, તમિલનાડુ અને પુડુચેરીમાં ચૂંટણીઓ પૂરી થઈ ત્યાં સુધીમાં ભાવ સ્થિર રહ્યા હતા, પરંતુ જેવી જ ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ થઈ ગઈ કે તરત જ ઓઇલ કંપનીઓએ પોતાના નુકસાનની ભરપાઈ કરવા માટે જનતા પર આ બોજ નાખવાનું શરૂ કરી દીધું છે. મહત્વની બાબત એ છે કે એવા અહેવાલો સામે આવી રહ્યા છે કે છેલ્લા 4 અઠવાડિયામાં કુલ મળીને પેટ્રોલના ભાવમાં 7 રૂપિયાને 41 પૈસાનો વધારો થયો છે, જે કોઈ પણ સામાન્ય પરિવારના માસિક બજેટને ખોરવી નાખવા માટે પૂરતો છે.
સામાન્ય માણસ વિચારી રહ્યો છે કે શું આ ભાવ વધારો ક્યારે અટકશે કે પછી ગાડી ચલાવવી હવે લક્ઝરી બની જશે. યુદ્ધના નામે વધતા ભાવો અને સ્થાનિક ટેક્સનું માળખું આ બંનેની વચ્ચે સામાન્ય જનતા પીસાઈ રહી છે. સરકારો ભલે આંતરરાષ્ટ્રીય કારણો આગળ ધરે છે, પરંતુ સત્ય એ છે કે પેટ્રોલ અને ડીઝલ પર લાગતો વેટ અને સેન્ટ્રલ એક્સાઇઝ ડ્યુટી હજુ પણ ઊંચા સ્તરે છે. એક તરફ તો રોજગારીની સમસ્યા છે, ત્યાં બીજી તરફ મોંઘવારીનો આ રાક્ષસ સતત મોટું સ્વરૂપ ધારણ કરી રહ્યો છે. જ્યારે મધ્યમ વર્ગમાં માણસો પેટ્રોલ પંપ પર જાય છે ત્યારે તેમને એવું લાગે છે કે તે માત્ર પેટ્રોલ નથી ભરાવી રહ્યો, પરંતુ તે પોતાના સપનાઓ અને બચતને તે મશીનમાં હોમી રહ્યો છે કે જે દેશના પરિવહન માટે રેલવે અને બસ પર લાખો લોકો નિર્ભર હોય છે. ત્યાં ડીઝલના ભાવ વધતા ટિકિટના દરોમાં પણ વધારો થવાની પૂરી શક્યતા છે. ખેડૂતો કે જેઓ ટ્રેક્ટર અને પંપ સેટ માટે ડીઝલનો ઉપયોગ કરે છે તેમના માટે પણ હવે ખેતી ખર્ચાળ બની રહી છે. આના કારણે અંતે અનાજ અને કઠોળના ભાવ પણ વધી શકે છે. અને આ એક એવું ચક્ર છે કે જેની શરૂઆત ભલે ઓઇલ ડેપોથી થતી હોય, પરંતુ તેનો અંત સામાન્ય માણસની થાળીમાં મોંઘા રોટલાની સાથે આવે છે. ઓઇલ કંપનીઓ દલીલ કરે છે કે આંતરરાષ્ટ્રીય બજારમાં બેરલ દીઠ ભાવ વધ્યા છે અને ડોલરની સામે રૂપિયો નબળો પડ્યો છે. તેથી તેમની પાસે ભાવ વધારવા સિવાય બીજો કોઈ વિકલ્પ નથી. પરંતુ સવાલ એ છે કે જ્યારે આંતરરાષ્ટ્રીય બજારમાં ભાવ ઘટે છે ત્યારે તેનો પૂરો લાભ જનતા સુધી કેમ નથી પહોંચતો? ઇતિહાસ સાક્ષી છે કે રાજકીય ગણતરીઓ અનુસાર ભાવ પર કાબુ રાખવામાં આવે છે અને ચૂંટણીઓ પતતાની સાથે જ ડેમના દરવાજા ખોલી દેવામાં આવે છે. લોકો હવે ઇલેક્ટ્રિકલ વાહનો તરફ વળવા માટે પણ વિચાર કરી રહ્યા છે, પરંતુ શું ઇન્ફ્રાસ્ટ્રક્ચર એટલું તૈયાર છે કે દરેક વ્યક્તિ રાતોરાત સ્વિચ કરી શકે? પેટ્રોલ અને ડીઝલ માત્ર ઇંધણ નથી, પરંતુ તે અર્થતંત્રના લોહી સમાન છે અને જો તેમાં ઉછાળો આવે તો પછી આખું તંત્ર હાંફવા લાગે છે. રિક્ષા ચાલકો, ડિલિવરી બોયઝ અને નાના વેપારીઓ માટે આ વધારો આજીવિકા પર પ્રહાર સમાન છે. સરકાર પાસે અપેક્ષા રાખવામાં આવે છે કે તે ટેક્સમાં થોડોક ઘટાડો કરીને જનતાને રાહત આપે, પરંતુ નાણાકીય ખાદ્યને પહોંચી વળવા માટે સરકાર પણ ઇંધણ પરના ટેક્સને જ પકડી રાખે છે. મધ્ય પૂર્વમાં જો આ યુદ્ધ હવે લાંબુ ચાલશે તો પછી આગામી દિવસોમાં હજુ પણ ભાવ વધારાના ઝાટકા સહન કરવા પડી શકે તેવી પણ આશંકા સેવાઈ રહી છે. તો શું આપણે એવી સ્થિતિ તરફ જઈ રહ્યા છે કે જ્યાં પેટ્રોલ લીટરના 150 રૂપિયા થઈ જશે તેવો ભય સામાન્ય જનતામાં વ્યાપી ગયો છે? સોશિયલ મીડિયા પર વિરોધ પ્રદર્શનો અને મીમ્સનો પૂર આવી ગયો છે, પરંતુ જમીની હકીકત એ છે કે સામાન્ય માણસે તો લાઈનમાં ઊભા રહીને વધેલા ભાવે જ પેટ્રોલ અને ડીઝલ ખરીદવું પડે છે. આ પરિસ્થિતિમાં બચત કરવી અશક્ય બની ગઈ છે. લોકો પોતાની અન્ય જરૂરિયાતો પર કાપ મૂકી રહ્યા છે. શિક્ષણ અને આરોગ્ય પાછળ ખર્ચાતા નાણાં હવે પેટ્રોલના ટાંકા ભરવામાં વપરાઈ રહ્યા છે. આ સમસ્યાનું કાયમી નિરાકરણ શું હોઈ શકે તે અંતે અર્થશાસ્ત્રીઓ અલગ અલગ મત ધરાવે છે, પરંતુ એક વાત સ્પષ્ટ છે કે જો ઇંધણના ભાવ કાબૂમાં નહીં આવે તો મોંઘવારીનો આ ગ્રાફ દેશના વિકાસ દરને પણ અસર કરશે. અને આમ જનતા અત્યારે આશા અને નિરાશાની વચ્ચે લટકી રહી છે અને દરેક સવારે એ આશાની સાથે સમાચાર જુએ છે કે કદાચ ભાવમાં આજે થોડોક ઘટાડો થયો હશે, પરંતુ કમનસીબે છેલ્લા 10 દિવસમાં તેમને માત્ર નિરાશા જ સાંપડી છે. આ 4 વખતનો વધારો તો હજુ તો શરૂઆત પણ હોઈ શકે તેવી પણ ચેતવણીઓ નિષ્ણાંતો આપી રહ્યા છે, જે ખરેખર ચિંતાનો વિષય છે. ભારત જેવા વિશાળ દેશમાં કે જ્યાં અંતરિયાળ વિસ્તારમાં માલ પહોંચાડવા માટે સડક માર્ગ મુખ્ય છે, ત્યાં ડીઝલની કિંમત સીધી અસર કરે છે. આપણે સૌ જાણીએ છીએ કે જ્યારે તેલના ભાવ વધે છે ત્યારે ફુગાવો વધે છે, અને જ્યારે ફુગાવો વધે ત્યારે સામાન્ય માણસની ખરીદી શક્તિ ઘટે છે, અને જો ખરીદી શક્તિ ઘટે તો પછી બજારમાં મંદીનો માહોલ સર્જાય છે, જે કોઈ પણ દેશ માટે હિતાવહ નથી. તો આપણે આશા રાખીએ છીએ કે આંતરરાષ્ટ્રીય સ્તરે શાંતિ સ્થપાય અને ક્રૂડ ઓઇલના ભાવોમાં ઘટાડો થાય, જેથી કરીને સામાન્ય ભારતીય નાગરિકને થોડો શ્વાસ લેવામાં તક મળી શકે, તેના ખિસ્સા પરનો આ ભાર ઓછો થાય. અત્યારે તો દિલ્હીથી લઈને મુંબઈ અને કોલકાતાથી લઈને ચેન્નઈ સુધી દરેક જગ્યાએ એક જ ચર્ચા છે કે આ ભાવ વધારો હવે ક્યારે અટકશે, ક્યારે લોકો ફરીથી નિશ્ચિંત થઈને પોતાની ગાડીમાં ઈંધણ ભરાવી શકશે. આ વિશે માત્ર સમાચાર નથી, પરંતુ કરોડો લોકોની જિંદગી સાથે જોડાયેલી એક ગંભીર વાસ્તવિકતા છે કે જેનો સામનો આપણે સૌ કોઈક અત્યારે કરી રહ્યા છે. તો દર્શક મિત્રો, હવે આ વિષય પર તમારું શું માનવું છે તમને કોમેન્ટમાં જરૂરથી જણાવો. બીજને ખબરો સાથે ફરી મળીશું. ધન્યવાદ.